ચાલુ કરી વાર્યું છે મકાઈ વાવવાનું. ઓટાવાળા ભાઈ છે રાહુલભાઈ. જય માતાજી. મિત્રો સવારનું જો આવી રીતનું વાતાવરણ છે અને સૂર્યદેવ પણ ઉગી ગયા છે અને મસ્ત મજાનું લોકેશન છે નારિયેરીનું. જો તો નારિયેરી પાછળ છે મસ્ત મજાનું. રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજ છે આપણે કાળી ચૌદશ, એટલે કાળી ચૌદશની બધાને શુભેચ્છા. આજ આપણે વાડીનું કામ છે વાવેતરનું. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. આજ કયું વાવેતર કરવાનું છે. જો કે હું આપણે બાઇક લાવ્યો હતો, એનું 1 વર્ષ કમ્પ્લીટ પૂરું થયું છે આજે. અને કાળી ચૌદશના દિવસે આપણે લાવ્યો હતો બાઇક વાંકાનેરથી. એનું 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો તમને બતાવું કે કયું છે એસબી સાઇન 125 cc વાળું. તો ભાઈ ઘર બાજુ આપણે આવતો રહ્યો છો ને ઓટાવાળા હજી ભાઈ આવ્યા નથી, થોડીક વાર છે. અને મારે રામજી અને રોશની જાય છે. રામજી મારા ગાયને રોટલી ખવડાવવા. અને ઓલી બાજુ રોશની બેન. તે શું લીધું? ભેડકું. અને આખું જો કે કારીગરી વાળી છે, કાળી ચૌદશ છે એટલા માટે મોસ આંગી વાળી છે. કેને આંગી દીધી? બોલ રામ રામ ને જય માતાજી. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો? મજામાં? નહીં કે ફટાફટ. રામ રામ, જય માતાજી. હાલો ભાઈ, ટ્રેક્ટર વાળા ભાઈ આવી ગયા છે. જો કે રોટાવેટર જોડાવવાનું છે. પછી આપણે રોટાવેટર હાંકવાનું છે 1-2 આંટા, અને પછી મકાઈ વાવવાની છે. રોટાવેટર જો કે હાંકવાનું ચાલુ કરી વાર્યું છે. પહેલાં કીધું રોટાવેટરના 2 આંટા વરી લઈ અને પછી આપણે મકાઈ વાવશું કીધું. પહેલાં જો કે આવી રીતનું હાંકવું તો પડશે. એક વખત આપણે દાંત સાંભળો કમ્પ્લીટ હાંકેલું છે. હા રામજી. રામજી મારે પૈસા ઉડાડે 50 વાળી નોટો. કેટલાની નોટ છે? જો ભાઈ આવી રીતનું આપણે છે. એટલે સારામાં સારા 1-2 આંટા વરવા પડશે, 2 થી 3 આંટા, તો એ પણ સારું થાય છે. અને પછી આપણે મકાઈનું મુહૂર્ત કરશું. આવી રીતનું હકાઈ ગયું છે. જો કે 2 આંટા વરી ગયા છે. હવે બધું 1 છેલ્લો આંટો વરી વારે એટલે કમ્પ્લીટ થઈ જાય, પડું થઈ જાય 1 ગ્લાસ 5 વાળું. આવી રીતનું ભાઈ છે કામકાજ. આપણે એક ફળતામાં જો કે વાવેતર કરવાનું છે, બીજા બાજુ મગફળી ઊભી છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. હવે થોડીક વારમાં મકાઈ વાવવાની ચાલુ કરીશું. હાલો ભાઈ, જો કે આપણે આ બાજુ ઓટો આપણે છોડાવી નાખ્યો હતો અને રોટાવેટર જોડાવ્યું હતું. હવે રોટાવેટર હકાઈ ગયું છે, એટલે રોટાવેટર છોડાવીને પછી આપણે ઓટો જોડાવી દઈ અને વાવવાનું ચાલુ કરશું. હાલો ભાઈ, ચા પણ થઈ ગયો છે અને ચા આપણે પી નાખી પછી મકાઈ વાવવાનું ચાલુ કરશું. घर की રાખો સીધી. બસ ભાઈ. ચાલો ભાઈ, ચા પી નાખી, કડક મીઠી કાંઠિયાવાળી ચા. અને પછી આપણે વાવેતરનું કામ ચાલુ કરી. હાલો ભાઈ, મકાઈ નાખી દીધી છે. રાહુલભાઈ ને, રાહુલભાઈ ગાબુ. हमारे रामजी भाई।
કોટાવાળા ભાઈ રાહુલભાઈ ચાલુ કરી વાર્યું છે મકાઈ વાવવાનું. કોટાવાળા ભાઈ છે રાહુલભાઈ, ગામ જાલીવાળા. તો ભાઈ આવી રીતનું વાવેતર છે. આપણે જોકે 2 ધરિયા વાવવાના છે, એટલે આ બાજુ તો મગફળી છે, એટલે એક જ આંટો વારવાનો થશે કુલ. પહેલાં જોકે રોટાવેટર હાંકી વાર્યું છે, અને આવી રીતનું ભાઈ વાવેતર થાય છે સરસ મજાનું. આ સાઈડ છે લીલું લાગે છે, પણ વાંધો નહીં આવે. આપણે પાણી તો જો કે આજે જ ચાલુ કરી દઈશું. ચાલો ભાઈ, ખેડૂત ભાઈ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો વાલા મિત્રો. ચાલો ભાઈ, શેઢે પહોંચી ગયા છે. ચાલો ભાઈ, અમારે આ બાજુ રામજીભાઈની આવી ગયા છે કારણે. હાલો બસ અહીંયા સુધી. જોકે આપણે અહીંથી આપણે લસણ વાવવાનું છે, એટલે આપણે ચક્ર ધીરું પાડી લીધું છે. એટલે 2 હરિયામાં લસણ ને કોઈ ગાજર મૂળા વાવવાના છે. કાં ગરમી થાય છે ને? હા ચાલે. લસણ વાવડા જ નો મેર ખાય. હાલો ભાઈ, મકાઈ જોકે વવાઈ ગઈ કમ્પ્લેટ. આટલું બી પણ વધ્યું છે, એક ડોલ ને થોડુંક બાજકામાં છે. હાલો ભાઈ, હાઈ ક્લાસ કામ થઈ ગયું છે. અને આપણે મકાઈ, અને આ અમારે રોશનીબેન લોથો નામ એવું પાડ્યું. અને આ આપણે છે એસપી સાઇન બાઇક છે. તો 1 વર્ષ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. આપણે લીધું 1 વર્ષ થઈ ગયું છે ભાઈ. આવી રીતનું હવે આપણે બર્થડે ઉજવવાનો બાકી રહ્યો છે ભાઈ. હાલો ભાઈ, આજનું જો આપણે આવું જ કંઈ કામ રહ્યું છે. મકાઈનું વાવેતર, જોકે મગફળી નહીં, મગફળી તો ઉપાડવાની છે. એટલે મકાઈનું વાવેતર થઈ ગયું છે હાઈ ક્લાસ. અને આજનો વિડીયો આપણે આવો જ કંઈક રહ્યો છે. હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરશું. તમને જો અમારા વિડીયો સારા લાગે તો અમારી ચેનલને લાઇક શેર, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલના વિડીયોમાં. રામ રામ, જય માતાજી.